દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસમાં ભૂતનાથ મહાદેવ ખારી નદી ત્યાં વિવિધ કાર્યક્રમો અમે રાખેલ છે અને અમારા વિશેષ તો અમાસથી અમાસ આખો મહિનો શ્રાવણ માસ અમે ત્યાં ભજનનો પ્રોગ્રામ રાખીએ છીએ। એમાં આપણા કલાકારો જે દેશ વિદેશમાં વિખ્યાત છે એવા કીર્તિદાનભાઈ, ઓસમાણભાઈ, એ પણ બધા એમના જ્યારે ફ્રી હોય ત્યારે અહીંયા કને આવે છે અને એ લોકો નિઃશુલ્ક અમારી પાસે આવે છે। કોઈ પણ એક રૂપિયો એ લોકો ચાર્જ લેતા નથી। અને બીજું કે દર 4 સોમવાર શ્રાવણ મહિના આવે છે અને 2 11 એમાં અમે પ્રસાદનું આયોજન કરીએ છીએ। એમાં 1500-2000 માણસોનો અમે પ્રસાદ કરીએ છીએ। એમાં અમને જુદા જુદા દાતાઓ પ્રસાદ માટે મળી રહે છે। અને બીજું એક અમારે સપ્તઋષિનું મંદિર છે। સપ્તઋષિના મંદિરમાં અમારે એક મહાત્મા છે, એ આજે વર્ષોથી અહીંયા એ બેઠા છે। લગભગ હું જાણું છું ત્યાં સુધી 35 વર્ષથી એમનું મૌન છે, એ બોલતા નથી અને એમની જગ્યામાં જ રહે છે। ઉપર પણ અમે ક્યારેક ફોર્સ કરીએ તો મંદિર સુધી આવે, બાકી બહાર ગેટની બહાર એ નીકળ્યા જ નથી। એટલે આજે આવા તપસ્વીઓ પણ આ ખારી નદીના વિસ્તારમાં અમારા જગ્યામાં ખૂબ જ ત્યાં રહે છે। અને વર્ષોથી એ ધનજી ભગત પહેલાં આપણા જે રામધૂનમાં સંપૂર્ણાનંદ સ્વામી હતા એમના શિષ્ય હતા। સંપૂર્ણાનંદ સ્વામી દેવ થયા ત્યારે એમનો આશ્રમમાં એમને કીધું કે અહીંયા રહેવું, તમે રહેજો ને સંભાળજો। પછી કે મારે તો મારી જગ્યા ફિક્સ છે, ભૂતનાથ મહાદેવ જવું છે, અને એ વર્ષોથી અહીંયા આવી ગયા છે। એટલે આ જે ખારી નદી છે એ ખૂબ જ સારી જગ્યા છે, પવિત્ર જગ્યા છે અને માણસો પણ આજે ભક્તો પણ એટલા બધા અહીંયા કને આવે છે, દર્શનાર્થીઓ, અને લાભ લે છે। આજે પેલા આ જગ્યામાં કોઈ સ્મશાન ભૂમિ હતી, પણ કોઈ અહીંયા કને એટલા બધા માણસો આવતા નહીં, કારણ કે સિંગલ કેડી હતી, રસ્તો પણ એટલો સાંકડો હતો। પણ આ જે વિકાસ થયો, ડેવલપમેન્ટ થયું, આજુબાજુમાં સોસાયટીઓમાં પણ માણસો ઘણા રહેવા આવે છે અને બહારથી પણ એટલા ભક્તો આવે છે અને ઉત્સાહથી આજે એક મંદિર જે બન્યું છે, ભવ્ય મંદિર દાદાનું, એના કારણે માણસોનો પણ ભોળાનાથ પ્રત્યેનો અડગ શ્રદ્ધા વધી છે। એટલે અહીંયા કને દર્શન કરવા ખૂબ શ્રદ્ધાળુઓ આવે છે। જય ભૂતનાથ। મારું નામ સમીર જયસુખલાલ મુનશી, ભૂતનાથ સેવા સંસ્થાનમાં ટ્રસ્ટી તરીકે હું ફરજ બજાવું છું। દર સોમવાર શ્રાવણ માસનો આ 17મું ભજનનો સ્વર દરબારમાં યોજાઈ રહ્યો છે, જેમાં આજે નામાંકિત કલાકાર ભગવતીબેન ગોસ્વામી ભજન પોતાની સ્વરવાણી પીરસશે। શ્રાવણ માસની દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 સોમવાર, રવિવાર આના મહાદાતાશ્રીઓ દ્વારા અહીંયા પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે। તેમજ અહીંયા ઉપસ્થિત બહુજનો આરતીનો લાવો લઈ રહ્યા છે। વિવિધ દાતાશ્રીઓ તરફથી અહીંયા મહાઆરતી, મંદિરનો દીપમાલા, મંદિર શણગાર, તેમજ આ અમાસના દિવસે અહીંયા મહાપ્રસાદ, તેમજ ઋષિ પાંચમના દિવસે પૂર્ણાવતી અમે અહીંયા ઘોષિત કરીએ છીએ। દાદાના જે કલાકારો પોતાની વાણી પીરસવા આવે છે એ સ્વયં પોતાના ખર્ચે અહીંયા આવે છે અને ભક્તો પણ ઉત્સાહ એટલી રાખે હોય છે કે શ્રાવણ મહિનો ક્યારે આવે અને ક્યારે અમે ભૂતનાથના સ્વર દરબારમાં ભજન સાંભળવા, અલગ અલગ કલાકારોની સ્વરવાણી પીરસવા અમે અહીંયા આવીએ। કલાકારો પણ આવે છે અને શ્રોતાઓ પણ આ ભજન સાંભળવા આવી રહ્યા છે। જય ભૂતનાથ। મારું નામ પૂજા પરમાર જેઠી છે અને ઘણા વર્ષોથી અમે અહીંયા ભૂતનાથ મહાદેવનું જે મંદિર છે ભુજમાં ખારી નદી પાસે આવેલું છે, ત્યાં આવીએ છીએ અને જોઈએ છીએ કે ઘણા વર્ષોથી ભૂતનાથ સેવા સંસ્થાન દ્વારા દર વર્ષે શ્રાવણ મહિનાને કંઈક અલગ રીતે ઉજવવામાં આવે છે। અહીંયા હર એક અતિથિ, વ્રત, ઉપવાસ જે કાંઈ છે એ બધે ઉજવણી થાય છે। હર એક સોમવારે મહાઆરતી થાય છે। સોમવાર અને 11ના મહાપ્રસાદની પણ અહીંયા આયોજન કરવામાં આવે છે સંસ્થા વતી। અહીંયાના જે પ્રમુખ છે એ લોકો એ વસ્તુની ખૂબ કાળજી રાખે છે કે આપણું જે કલ્ચર છે એ
મોટાથી લઈ અને નાના બાળકો સુધી આગળ વધે. અને એ જ કલ્ચરને, એ જ વસ્તુને આગળ વધારવા માટે આપણા કચ્છના કે ગુજરાત લેવલે જેટલા પણ નામી કલાકારો છે, સંગીતકારો છે, તેઓ પણ પોતાની વાણીને પવિત્ર કરવા અહીંયા આવે છે. અહીંયા રોજ રાતે 10 વાગ્યાથી લઈ અને સવાર પડે ત્યાં સુધી ભજન થાય છે. અને નામી કલાકારો જેમ કે આપણે ઓસમાણભાઈ કહી શકીએ, ભગવતીબેન કહી શકીએ. આજે જ ભગવતીબેન અને પિયુષ મિસ્ત્રીના ભજન છે. તો એવી રીતે આખો શ્રાવણ મહિનો અહીંયા ઉજવાય છે. તો આ છે અમારે તોમાં પણ દાદાના દર્શન કરી અને ઉત્સાહ જોવા મળે છે. જેમ કે જે રીતે તિથિ હોય એ રીતે દાદાનો શણગાર કરવામાં આવે છે. મંદિરને ખૂબ સારી રીતે શણગારે છે અને દર વર્ષે અહીંયાના ભક્તોની સંખ્યા વધતી જાય છે. બસ એ દાદાનો પ્રેમ હશે.